26મી જાન્યુઆરી રાતના 3 વાગે બોલાયા છે મેં તમને કે ખાલી એમની હાથો મારવા નહીં બોલાયા. 26ની રાતના 27 નો ઉત્તર પર જેને દારૂ પીવો હોય ને જેને દારૂ પીને મજા કરવી હોય ને એને વાંઢા મરી જાઓ. ખાસ કરીને 26 જાન્યુઆરીના રાત્રિના સમયે ઠાકોર સમાજ ક્યાંક ઊંચે નહીં ત્યારે જે અલ્પેશજી ઠાકોરે ગાંધીનગર ખાતે એક ઠાકોર સમાજનું એક મહાસંમેલનનું આયોજન કર્યું છે અને ઠાકોર સમાજનું ભવ્ય સંકુલ બનવા જઈ રહ્યું છે. તે દરમિયાન અલ્પેશજી ઠાકોરે સમસ્ત ઠાકોર સમાજને રાત્રિના 3 વાગે બોલાવ્યા છે. ત્યારે આ રાત્રિના 3 વાગે બોલાવવાનું કારણ પણ અલ્પેશજી ઠાકોરે જણાવ્યું. એ પણ આવો જોઈએ આ વિડીયોમાં. 26મી જાન્યુઆરી રાતના 3 વાગે બોલાયા છે મેં તમને ખબર છે ને. એ 26મી જાન્યુઆરી રાતના 3 વાગે ખાલી એમની હાથો મારવા નહીં બોલાયા. 26ની રાતના 27 નો ઉત્તર પર તમારા શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિપૂજન કરવા માટે બોલાયા છે મેં તમને. ગાંધીનગરમાં એક એવી સંસ્થા બને જે સંસ્થા થકી સમાજના દીકરા દીકરીઓ ત્યાં પણ ભણી શકે. હું સાહેબનો આભાર માનું. અહીં જગદીશભાઈ ઠાકોર સાહેબ, બળદેવજી, મારા પપ્પા ખોડાજી ઠાકોર આ બધા બેઠા છે. શક્તિ વિદ્યાલયનો પાયો નાખ્યો એમણે. એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે, એમણે પાટણમાં પણ પાયો નાખ્યો. હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા. કેસાજી એ દિયોદરમાં જે સંસ્થા ચલાવે છે, આ કોઈ નાની વાત નથી. બાબરમાં જ્ઞાનીબેન ને ચલાવે છે. હમણાં સ્વરૂપજી ને મુહૂર્ત કર્યું. અમારે લવિનજી ઠાકોર રાધનપુરમાં ચલાવે. અને જેને દારૂ પીવો હોય ને જેને દારૂ પીને મજા કરવી હોય ને એને વાંઢા મરી જાઓ. બીજી દીકરીઓની જિંદગી ના બગાડો. પણ એક વાત ટકોર તો કરું કરવી છે. બેનો પડીકીઓ ના ખાય ને, માફ કરો. તમે અમારી આબરૂ છો. તંદુરસ્ત પેઢી માટે, આ સમાજના આવનારા ભવિષ્ય માટે બેનો પડીકી ખાય. સાહેબ, આ કેવી શરમજનક બાબત છે. બે હાથ જોડું અને એમના ઘરવાળાને કહું કે તમે મસાલો ખાતા હશો ત્યારે પડીકી ખાવા લાગ્યા ને, અને તમે બે ખાતા હશો તો દીકરીઓ તો ખાવાના જ છે. એટલે પડીકીઓમાંથી બહાર નીકળો.